હેલો, આ છોકરી કોણ છે સવાર સવારમાં? જાડુ. સોરી ફોર લેટ વ્લોગ માટે. આ છોકરી કોણ છે મને કહેજો કોમેન્ટમાં. એમ તો ખબર જ પડી જશે નામ પરથી જ. અને પછી મેં જો ઉઠીને બ્રશ કરી લીધું. મને બહુ જ કંટાળો આવતો હતો ઉઠવાનો, તો પણ મેં બ્રશ કરી દીધું. તો બી ફરિયાદ કરું બ્રશ કરતી કરતી. આ મોર્નિંગ વ્યૂ છું. આને જોઈને મેં બ્રશ કરી. અને તમને કેવું ને ગાઈસ, મને છે ને હમણાં બહુ જ બીક લાગે પાણીથી. મને નાવાનો બહુ જ કંટાળો આવતો હતો. બસ એટલે ટાઈમ પાસ કરતી. તો બી નાવા પડ્યું. નાહી લીધું, પછી વાળ ઓળી નાખ્યા મસ્ત. કેમેરા પર હશે બેસીને કઈ અજીબ ફીલ થાય યાર. પછી આ મેં બોડી લોશન લગાવી લીધું. એ બી જોઉં ને મેં ઊંધું ઊંધું કામ કરું, મારા કામ જ આવું. અને પછી મારાથી બિંદી બી નહીં ફીટતી નહીં હતી, એક જોઉં જેમ તેમ લગાવી છે મેં. ક્યુટી પાઈ. અને પછી મેં મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી દીધી છે. આનાથી મારું ફેસ બહુ જ મસ્ત સ્મૂથ થઈ જાય. જો કેમેરાના સામે આવી રીતે લગાવું મેં, બાકી એમ જ ઘસી દેવું ગમે તેમ. ચાલ હવે બહુ ઘસી લીધો. પછી કાજલ કરી લીધી. અને પછી મેં મારું આ હેલ્ધી જ્યુસ પી લીધું બનાવીને સવારમાં. તમે બી પીજો ગાઈસ બનાવીને. પછી જમવાનું બનાવવાનું હતું, મેં જમવાનું બનાવી દીધું, દાળ ભાત. અને પછી મેં જો જમવા બી બેસી ગઈ, કેમ કે મને બહુ જ ભૂખ લાગી, તો તમને ખબર જ હશે. અને પછી માર્કેટ પહોંચી ગઈ મેં સાંજે કેળા લેવા માટે. પછી પાછી મમ્મીને મેં માર્કેટ લઈ ગઈ. મમ્મીનું થોડું કામ હતું પલસાણા માર્કેટમાં. અને પછી સાંજે તો અમારા બર્થડેમાં જવાનું હતું, એટલે મેં અને મારી સિસ્ટર રેડી થઈ ગયા અને ચાલ્યા અમે બર્થડે પાર્ટીમાં. અને આ જો રેડી થઈ ગઈ મેં બરાબર. અને આ બેબી બોયની બર્થડે હતી, પણ એની મમ્મીને જોઈ લીધેલું ને તો બહુ રડતું હતું. ને આ જો નાના છોકરાનું રમ્યા કરે, કેટલું મસ્ત દેખાઈ જવું. અને ત્યાં મસ્ત સેલિબ્રેશન ચાલતું હતું. જો બધા એટલા એન્જોય કરતા હતા, નાના છોકરા બધા બહુ હતા. એવામાં એક છે ને મને સંભા મળી ગયેલી, પ્રિન્સેસ. મને કે દીદી મેં તારા વ્લોગ જોઉં. મેં કીધું શેમાં જોઉં? તેમ કે મારા ફોનમાં. મને કે તમે તે જ છો ને, મારા સાથે પીક પડાવજો એમ કે. બહુ જ વાત કરતી હતી ચંપા મારા સાથે. વ્લોગ લેટ આવશે, પણ આવશે જરૂર. એટલે લાઈક કરજો. લાઈક નહીં કર્યું ને તો તમે જોઈ લેજો. આજના માટે આટલું જ. બાય બાય ગાઈસ.